અહીંયા સવારના 6 વાગ્યાથી આવ્યા છીએ અને રોજ આવી રીતે 3-4 ધક્કા થાય છે અને આ એકેવાયસી માટે અમારી સ્કૂલો પણ બંધ રહે છે અને અમે મોટા થઈને આગળ કેમ વધીશું? તો વારો આવતોય નથી, 4 દી ત્યાં હેરાન થાય છે, કામ ધંધા મૂકીને આવી છે, હર ચીજ હેરાન કરી છે, છોકરાની સ્કૂલ ખરાબ કરી છે, રજા નથી મળતી સ્કૂલની, એટલે અમને રજા નથી મળતી, તમારો વારો આવતો નથી, 20 ટોકન આપે છે. આ કાંઈ ખાધા પીવાની વ્યવસ્થા નથી અને આમ રોજ લાઈનમાં બેસવું પડે છે. શું અમારે રોજ આમ જ બેસવાનું છે? જોજો સરકારને, અમે પરમિશન બીક લગાવે, 8 દીમાં તમે કરી નાખજો, 8 દીમાં ના થાય તો તમારા પરમિશન બંધ થઈ જશે, પછી ઓફિસમાં તમારે જવું પડશે, વहाँ જવું પડશે, બધા ફલાણા ઠેકાણાનું બધું નામ બતાવે અમને, એટલે માણસને ભીખ બતાવે. લાઈન લાગવી અને લાઈનમાં લાગવું આ શબ્દ હવે આ દેશમાં સામાન્ય થઈ ગયો છે, કારણ કે નોટબંધી સમયે આપણા પૈસા લેવા માટે આપણે બેંકમાં કતારમાં લાગવું, ત્યારબાદ અત્યારે જે ખેડૂતો છે એ પોતાની જણસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જે છે તે ત્યારે પોતાની કતાર લગાવી રહ્યા છે. ને અત્યારના દ્રશ્યો જે આપ અહીંયા જોઈ શકો છો કે આ જે જામનગરના જે કલેક્ટર કચેરી ખાતેના જે દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે 5 વાગ્યાથી જે લોકો અહીંયા પર લાંબી લાઈન લગાવે છે, કારણ કે કેવાયસી કરવા માટે જે બાળકો હોય, વયોવૃદ્ધ હોય કે પુરુષો હોય કે મહિલાઓ હોય, તમામ લોકો જે અહીંયા પર લાઈનમાં લાગ્યા છે, ભૂખ્યા તરસ્યા કડકડતી ઠંડીમાં જે અહીંયા પર લોકો કતારમાં લાગ્યા છે, જેને લઈ અને ત્યારે હાલ જે લોકો જે છે તે રોષે ભરાયા છે. જામનગરમાં કુલ 18 કેન્દ્રો છે, તે 18 કેન્દ્રો પર જે રીતના જે ત્યારે હાલ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેમાં જે કેવાયસી માટે જે 18 કેન્દ્રો પર વહેલી સવારથી જે લોકો લાંબી કતારો લગાવે છે અને તમામ લોકો જે છે તે પોતાની જે સમસ્યા અને જે તેમની વેદના છે તે વર્ણવી રહ્યા છે. નાના બાળકો, નાના ભૂલકાઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, અહીંયા શું કામ આવ્યા છો અને કેટલા વાગ્યાના આવ્યા છો? અમે અહીંયા સવારના 6 વાગ્યાથી આવ્યા છીએ અને રોજ આવી રીતે 3-4 ધક્કા થાય છે અને આ એકેવાયસી માટે અમારી સ્કૂલો પણ બંધ રહે છે અને અમે મોટા થઈને આગળ કેમ વધીશું? અમે અહીંયા જેમ થાય છે એવી રીતે સ્કૂલે પણ જ કેવાયસીનું પ્રોબ્લેમ છે, તો સ્કૂલે જ રાખવું જોઈએ. એટલે અહીંયા કેટલા દિવસથી આ વસ્તુ? આજે અમારો 3-4 દિવસ છે અને રોજ વહેલા સવારમાં આવી છીએ અને સ્કૂલો અમારી બંધ કરવી પડે છે. કંઈ ખાધું? ના, કાંઈ ખાધા પીવાની વ્યવસ્થા નથી અને આમ રોજ લાઈનમાં બેસવું પડે છે. શું અમારે રોજ આમ જ બેસવાનું છે? કેટલા વાગે આવો સવાર? અહીંયા અમે 6 વાગ્યાથી આવી જાય. 6 વાગ્યાથી. અને સ્કૂલ કેટલા દિવસથી બંધ છે? સ્કૂલ તો ચાલુ છે પણ અમારે 3-4 દિવસ સુધી નથી જવાનું. કેની સાથે આવી છે બેટા? હું મારા દાદી સાથે આવી છું અને મારા 2 ભાઈ બહેને આવ્યા છે. તો આ જે નાનું બાળક, જ્યાં નિર્દોષ બાળક કે જે કહી રહ્યું છે કે જે વહેલી સવારે છેલ્લા 4 દિવસથી 5 વાગ્યામાં જે અહીંયા પહોંચી જાય છે અને 5 વાગ્યાથી જે અહીંયા પર કતાર લગાવે છે, ભૂખ્યા તરસ્યા બાળક હોય, શિયાળાનો સમય છે, તાપમાનનો પારો પણ જે છે તે ગગડી ગયો છે, તેના કારણે જે બાળકોને ખૂબ મોટી હાલાકીનો જે સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. તેની દાદી સાથે આવેલી જે એક નાનું જે ભૂલકું છે, આ કદાચ આ નિર્દોષ બાળક છે, આને તંત્ર વિશે કંઈ ખબર નથી, પરંતુ એ એમ કહી રહ્યું છે કે હવે અમારે કેટલાક સમય આવું કરવાનું છે. 5 દિવસથી તે સ્કૂલ નથી ગઈ, કારણ કે વેકેશન જે હમણાં જ ખુલ્યું છે, દિવાળી વેકેશન પૂરું થયું અને દેવ દિવાળી બાદ જે વેકેશન હમણાં જ ફરીથી શરૂ થયું છે અને થોડાક સમયમાં કદાચ બાળકોની એક્ઝામ આવી જશે, એટલે તેને લઈને પણ જે બાળકો જે છે તે ચિંતિત હોય. ઘરે રહેવાનું હોય તો બાળકોને મજા તો આવે, પણ અહીંયા કતારમાં લાગવામાં મજા ના આવે. આ વાત જે સરકારે સમજવી પડશે, કારણ કે જે રીતના જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે આપને હું દ્રશ્યો જે અન્ય પણ જે બતાવીશ કે જે રીતના જે વહેલી સવારથી જે લોકોની જે પરેશાની છે કે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. બાળકો સાથે વાત કરી, હવે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેમની શું મુશ્કેલી છે, કેટલા દિવસથી આવો છો, શું મુશ્કેલી પડે છે ને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? હાલ એવા થઈ જાય, સવારે 5થી કંઈ નવા ફૂગીએ તો વારો આવતોય નથી, 4 દી ત્યાં હેરાન થાય છે, કામ ધંધા મૂકીને આવી છે, હર ચીજ હેરાન કરી છે, છોકરાની સ્કૂલ ખરાબ કરી છે, રજા નથી મળતી સ્કૂલની, એટલે અમને રજા નથી મળતી, તમારો વારો આવતો નથી, 20 ટોકન આપે છે,
આ 20 બલીમાં 50 ટોકન ગણ નાખે અને કોઈ ટાઈમ સરખો આપીએ અમને, આ ટાઈમે તમે આવવાનું, આ ટાઈમનો ટોકન મળી જશે. હવે 5 વાગે અમે બેસાડી દઈએ, પોતાને 10 વાગે આવે. બરાબર સાહેબ, તમે વિચાર કરી લો, 5 થી 10 વાગે કેટલો ટાઈમ થઈ ગયો છે. માણસ ઠંડીમાં બેઠા હોય, પાણી વગર હર ચીજમાં બેઠા હોય, અમે તકલીફ પડતી હોય. સેન તો અમારે તો કરવાનું છે, બીજો કોઈ સેન કરવાનું નથી. હવે આ અબજોથી ના કરાવી તો રાશન પાણી બંધ થઈ જશે. અમારો તો અમારા ના હોય, નંબર નથી, આ નથી, તે નથી, ગમે કેમ ના વાક કાઢતા હોય. તમે આ વાંધો છે, આમાં વાંધો છે, નામમાં વાંધો છે, એક નંબરમાં વાંધો છે, તમે આ કરાવી આવો, ઓલો કરાવો, ત્યાં તમારો પરમિટમાં કામ થશે ને બેંકમાંય કામ નથી થતું. કાયમના કેટલા ટોકન આપે? કાયમના તો 20 ટોકન આપે છે. 20 ટોકન. આ 20 ટોકનમાં કેટલા થાય? આમાં એક માણસ હોય છે, એના 3 છોકરા કે 2 છોકરા આવે તો 3 ટોકન બટાઈ ગયા. એમાં ખાલી 10 માણસ હોય અને છોકરા ભેગા 20 ટોકન થઈ ગયા, બીજા બાકી ઊભા હોય, હેરાન થતા હોય 5-5, 6-6 કલાક. એનો તો વારો આવે નહીં. તમારે કહેવાનું એ છે 50 ટોકન તમે કરી નાખો, સવારે 50 ટોકન અને બપોરે 3 વાગ્યા પછી 50 ટોકન કરી નાખો, તો 100 માણસનો વારો આવી જાય. બાકી બીજા નીકળતા જાય અને બીજાનું કામ થતો જાય. અહીંયા કેટલા ટેબલ છે આ કલેજ જ્યાં તમે કેન્દ્ર પર આવ્યા છો ત્યાં? આમાં એક ટેબલ બતાવી જાય આ લોકો, વાહ આમ મેં બતાવી જાય, બસ ટેબલ વધારતા નથી. અને 3 કે 4 ટેબલ થઈ જાય તો સાહેબ સમજી ગયા 20 ટોકન લઈએ જાય, 20 ટોકનમાં 60 ટોકન થઈ જાય. ટોકન આપવાનો સમય ક્યારે? માની લ્યો તમે સવારે આવો એટલે પહેલાં કામ ટોકન આપવાનું કરે કે જે ગઈકાલના ટોકનો હોય એને જ આવવાનું? શું કઈ રીતે એની સિસ્ટમ કઈ રીતે? એમાં આજે લાઇનમાં ઊભા આવવાનો, તમે લાઇનમાં બેસવાનો. લાઇન હોય તો 20 ટોકન આ તમને આપે, લાઇનથી લાઇન 20 ટોકન દઈને આપી દીધા, એ નીકળી ગયા 20 ટોકન. આવે 10 વાગે ટોકન આપે, 5 વાગે બેઠા હોય તો 10 વાગે ટોકન મળે. આ 10 વાગે ટોકન મળે તો જે બેઠા હોય 5 વાગે, 5 વાગે બેઠવું પડે. 11 વાગે બેઠા હોય, 3 વાગે બેઠા હોય, હવારે 5 થી 3 વાગ્યા સુધી. સાહેબ વિચાર તમે કહી લ્યો કેટલી કલાક છે. એ હેરાન કરતી કેટલી થતી હોય માણસને. આપણે સમજવું જોઈએ સરકારને, ભાઈ લાભ તમે દો છો, તમે હેરાન થાવ છો. બીજા કોઈ સ્કૂલો છોકરા સ્કૂલ ખરાબ થાય છે, સ્કૂલમાં તમે કરાવી દો, બીજા છોકરા લઈને હેરાન ના થાય. છોકરાને સવારે 5 વાગ્યામાં 4 વાગે ઉઠાઈને લઈ આવે, 5 વાગે અહીંયા મોઢો ધોઈને લઈ આવે, પાણી વગર બેઠા હોય. અમારે કેટલી તકલીફ પડતી હોય અમને. લોકો સમજવું જોઈએ સરકારને. અમે પરમિશન બીક લાગે, 8 દીમાં તમે કરી નાખજો, 8 દીમાં ના થાય તમારા પરમિશન બંધ થઈ જશે, પછી તમે ઓફિસમાં તમારે જવું પડશે, વहाँ જવું પડશે. બધા ફલાણા ઠેકાણાનું બધું નામ બતાવે અમને, એટલે માણસને ભીખ બતાવે. તો જે લોકોની સમસ્યા છે કે જે કેવાયસી અપડેટ ન કરાવે તો તેમને સસ્તા અનાજે જે મફત રાશન જે મળે છે તે તેમને રાશન બંધ થઈ જાય. બાળકોને ઈ કેવાયસી ફરજિયાત છે, કારણ કે જો શાળામાં તેમને ન જમા કરવામાં આવે તો તેમનું એડમિશન રદ થઈ જાય. આ તમામ સમસ્યાઓ વચ્ચે જે અત્યારે લોકોની જે હાલાકી છે, સવારના વહેલી સવારે 5 વાગે કતારમાં લાગવાનું, 10 વાગે સરકારી બાબુઓ આવે એટલે તેમની ટેબલ પર બેસે, પહેલાં ચા પાણી પીવે અને પછી જે લાંબી કતારો લાગી હોય તે કતારમાંથી તેમ જોવે કે ભાઈ આમાંથી 20 જણાને ટોકન આપી દો, એટલે કે એક પરિવારમાંથી 3 બાળકો હોય અને એક તેમના માતા પિતા હોય, એટલે 5 લોકો એક પરિવારમાંથી હોય. એટલે તેવા 2 થી 3 પરિવારને માત્ર ટોકન મળે અને બાકી બધા કતારો લગાવે અને 4 દિવસ 5 દિવસ જેનો જ્યારે વારો આવે ત્યારે તેમનો વારો લાગે. આ લકી ડ્રો જેવી એક સિસ્ટમ જે છે તે ચાલુ થઈ છે. ત્યારબાદ તમામ જે આ મધ્યમ વર્ગીય લોકો હોય છે, જે ટકનું કરીને ટકનું ખાતા જે આ લોકો છે, તેમને કામધંધે જવાનું હોય, તેમનો કામધંધો જે છે તે ત્યારે ખોટી થઈ રહ્યો છે. ત્યારે તે તમામ લોકોને જે ત્યારે જે સમસ્યા થઈ રહી છે તેમાં આ ન માત્ર જામનગરના આ કલેક્ટર કચેરી ખાતે આવેલા જે ઈ-ધરા કેન્દ્રની વાત છે, આ જામનગરના 18 કેન્દ્રની આ જ સમસ્યા છે. ત્યારે તમામ કેન્દ્રો પર જે વહેલામાં વહેલી તકે જે ટેબલો વધારવામાં આવે અને ટોકન વધારવામાં આવે, જરૂર પડે તો જે સમય છે તે થોડોક લંબાવી, સાંજે કદાચ સવારે 10 વાગે આવતા હોય ને સાંજે 6ના ટકોરે આપણે ન ચાલ્યા જઈએ અને લોકોનું થોડું કામ કરી દઈએ તો એમાં કંઈ વાંધો નહીં આવી જાય અને લોકોની વહેલામાં વહેલી સમસ્યાનું નિરાકરણ આપવામાં આવે તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે. નમસ્કાર.